पीएसआई डांगर तेरी गुंडागिर्दी नहीं चलेगी, नहीं चलेगी, पीएसआई डांगर तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। અબડાસા એબીજી કંપનીનું હસ્તાંતરણ નુવોકો વિસ્ટાપ કોર્પ લિમિટેડને થયા બાદ સ્થાનિકો સામે ગંભીર અન્યાય થઈ રહ્યો છે અને સ્થાનિકોને રોજગારી આપવા અંગે સ્પષ્ટ મનાઈ કરી દેવામાં આવી છે। ત્યારે આજે કંપની અને પોલીસ વર્તન સામે અવાજ ઉઠાવી કલેક્ટરને રજૂઆત કરવામાં આવી। અબડાસાથી 30 કિમીની વ્યાપ્તિમાં રહેતા એક પણ વ્યક્તિને નોકરી ન આપવાનો લેખિત પરંતુ કડક અમલમાં રહેલો ભેદભાવભર્યો નિયમ ચાલુ છે। કંપની તેની લાઇમસ્ટોન લીઝ વિસ્તારમાં ખનન અને પરિવહન કરતી વખતે ખાનગી માલિકીના ખેતર માર્ગોનો ઉપયોગ પોલીસની સાથે રાખી દબાણથી કરી રહી છે। ઉપરાંત વાયર પોલીસ સ્ટેશનના પીએસઆઈ દ્વારા સ્થાનિકોને વારંવાર દબાણ ધમકી અને દમનકારી વર્તન કરવામાં આવી રહી છે। થુમડી ગામ તરફ જતો સરકારી રોડ છેલ્લા 5 મહિનાથી કંપની દ્વારા ગેરકાયદેસર રીતે બંધ રાખવામાં આવ્યો છે, જે ગ્રામજનોના મૂળભૂત અધિકારોનું ગંભીર ઉલ્લંઘન છે। કંપની દ્વારા બે ખોટી તેમજ ઉપજાવેલી ફરિયાદો સ્થાનિકો પર દાખલ કરાઈ છે, જેને બદનિયતિક અને ન્યાય વિરુદ્ધ ગણાવી શકાય તેમ રજૂઆત સાથે આજે કચ્છ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। અબડાસા વિસ્તારના ગામ તેમજ અબડાસાની જનતા રોજગારી માંગી રહી છે। અબડાસામાં જઈ ત્યાંની જમીન, જળ, વીજળી દરેક જાણે વપરાશ કરી અને એ જ ગામના લોકોને સ્પષ્ટપણે એમ જણાવવામાં આવે કે તમને રોજગારી નહીં આપવામાં આવે તો એ કેટલી હદે યોગ્ય છે। એબીજી જે પહેલાં કંપની હતી, હવે નુવોકો વિસ્ટાસ સિમેન્ટની એક કંપની છે જે હાલ ત્યાં કામગીરી કરી રહી છે। તો આ કંપની એબીજી સાથે અકરી, બેર અને થુંબડી 3 ગામોને દત્તક લઈ અને એ ગામોને રોજગારી આપવાની એગ્રીમેન્ટ કરવામાં આવ્યા હતા। પણ આ જે નવી કંપની સ્થળાંતર કરીને આવી એ કંપનીએ એ દરેક નિયમોને નેવે રાખ્યા છે અને આ નેવે રાખીને સ્પષ્ટપણે આ 3 ગામના લોકો અને અબડાસાના લોકોને જણાવ્યું કે તમને રોજગારી કે નોકરી આપવામાં નહીં આવે, કારણ કે આ એની ફરજમાં આવે છે। એ કંપનીમાંથી સ્થળાંતર થયા બાદ એને એના આગળ જે પણ નિયમો હોય એને નિયમો ચાલવા જોઈએ, પણ એની જાણે તાનાશાહી અને દાદાગીરીપૂર્વકનો જે વર્તન છે એ ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં। જ્યારે એણે દત્તક લીધું હોય અને આ 3 ગામોની એની જવાબદારી હોય અને આ 3 ગામોએ પણ પોતાની જમીન પાણીના ભાવેમાં આપી અને જાણે પોતાની એક જમીન એક જ આશયથી કે એમને રોજગારી, નોકરી અને ધંધો મળી રહે, પણ આજે આ કંપનીએ જે વર્તન કર્યું છે એ અયોગ્ય છે। એના માટે ગઈકાલે અમે ત્યાં કંપની પાસે ત્યાં પણ જઈ અને આવ્યા છીએ। અમે જોયું છે કે ત્યાં જાણે એક એવો અલેખિત એક નિયમ બનાવવામાં આવ્યો છે કે 30 કિલોમીટરની ત્રિજ્યામાં કોઈ પણ એ નોકરી ત્યાં નોકરી ન મળે કે રોજગાર ન મળે। તો આ એક બાબત અબંધારણીય છે। આવી બાબતે ચોક્કસ અમે કંપનીના વિરુદ્ધમાં છીએ અને કંપની હાલ જે લાઇમસ્ટોનની ખનીજની જે ખનીજ ખનન કરવા માટે અને પરિવહન કરવા માટે જઈ રહી છે એ પણ માલિકીના રસ્તા છે અને એનામાં એક ખૂબ દુઃખદ અને અતિ ગંભીર બાબત કહેવાય કે વાયોરના પોલીસ પીએસઆઈ ડાંગર સાહેબ દ્વારા આ લોકો સાથે એક અમાનવીય વર્તન થાય છે। દાદાગીરીપૂર્વક આ રસ્તાઓ ખાલી કરો અને આ રસ્તાઓમાંથી કંપનીઓની ગાડી નીકળે એવું જાણે કે એજન્ટ બનીને કામ કરી અને ત્યાંના આગેવાનો ઉપર 3 જેટલી ફરિયાદો પર દાખલ કરવામાં આવી છે, ફરિયાદો ઉપજાવેલી છે। આજે કલેક્ટર સાહેબને અમે સ્પષ્ટ જણાવ્યું છે કે સાહેબ આ જે કંપની છે એ સ્થળ ઉપર સ્થાનિકોને નથી રોજગાર આપતી તો એનો અમલ કરવામાં આવે। આ પીએસઆઈ છે એ પીએસઆઈની કામગીરી અત્યંત ગંભીર છે, ક્યારે પણ ચાલે નહીં, તો તેના વિરુદ્ધ યોગ્ય પગલાં લેવામાં આવે। આ જે ફરિયાદો થઈ છે એને તપાસવામાં આવે અને ત્યાં સુધી કલેક્ટર સાહેબ દ્વારા આ કંપની તેમજ તંત્રને સૂચના આપવામાં આવે, કોઈ કામગીરી કરવામાં આવશે નહીં, કારણ કે જ્યાં સુધી આ નિરાકરણ નહીં આવે તો એ એક ઘર્ષણનો બાબત છે અને આ રોજગારની માંગ છે। સર્વ સમાજ, સર્વ સંગઠન દરેક પક્ષ મળી અને બિન રાજકીય અમે એક જ માંગ કરી છે કે જ્યાં સુધી આ લોકોને રોજગાર, આ નોકરીઓ તેમજ એમના જે પ્રશ્નો છે અને ન્યાયિક પ્રશ્નો જો હલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ લડત ચાલુ રહેશે। એટલે આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા, એના બાદ અમે આઈજી સાહેબને મળશું અને આ ડાંગર સાહેબના કરેલા કૃત્યનું ચોક્કસ અમે જવાબ આપશું।